મિત્રો, રક્ષાબંધન એટલે બહેનના હાથે ભાઈના કાંધે બાંધવામાં આવતું રક્ષાસૂત્ર. સામાન્ય રીતે બહેન છે એ ભાઈના કાંધે રક્ષા બાંધે અને એમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. બધાની સંસ્થા છે અને બહુ જ સારી પ્રવૃત્તિઓ ત્યાં કરે છે. એમના દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું અને આ અનોખું આયોજન શું છે એ વિશે માહિતી આપવા માટે આજે આપણી સાથે મુંબઈથી જોડાયા છે મોનાકભાઈ શાહ. મોનાકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મોનાકભાઈ, ત્યાં આશ્રય સેવા સંસ્થા દ્વારા ખૂબ જ સરસ એક અનોખું આયોજન કહી શકાય એવું ટ્રાન્સજેન્ડર જેમના સાનિધ્યમાં આપે આ રક્ષાબંધનની ઉજવણી કરી, તો એ વિશે અમારા દર્શકોને થોડી માહિતી આપો. સો આ અમારું એમની સાથે 4th રક્ષાબંધન હતું. આ 4થું વર્ષ હતું, જેમાં અમે એવરી ટાઈમ એક કેફે બુક કરીએ. કેફેમાં અમે એ લોકોને બોલાવીએ, ત્યાં એ લોકો ભેગા થાય. જે આપણા મેલ કેન્ડિડેટ્સ હોય, મેલ વોલેન્ટિયર્સ હોય, એ લોકો રાખડી બાંધે અને સિસ્ટમેટિકલી જેમ આપણે આપણા ઘરે ઉજવીએ, ટીકો કરો, દીવો કરો, કાજુ કતરી, મીઠાઈ ખવડાવો, સેમ રીતના અમે બધું એમના માટે લઈ જઈએ. એ જ રીતના કરીએ, પ્લસ પછી એમને ગિફ્ટ્સ આપીએ આપણે. વાહ. હા, સો એવી રીતના અમે છેલ્લા 4 વર્ષથી એમની સાથે રક્ષાબંધન કરતા આવ્યા છીએ. અચ્છા, આખો આઈડિયા છે એ નવો આખો અનોખો આઈડિયા છે, તો આ વિચાર આવ્યો કેવી રીતે તમને? સો અમે એક એક્ટિવિટી એ લોકો સાથે ખાલી લંચની રાખી હતી ટ્રાન્સજેન્ડર્સ સાથે. એ લોકોને લંચ આપ્યું, જનનો બર્થડે હતો એમાં. એન્ડ ધેન રક્ષાબંધન વોઝ નિયર. જુલાઈમાં જ અમે એમને પહેલી વાર મળ્યા હતા. તો અમે જેમાં એ લોકોના સોશિયલ વર્કર છે, વાસવીજી કરીને છે, અમે એમને મળ્યા હતા. તો એમને પૂછ્યું કે તમે સેલિબ્રેટ કરો આ ફેસ્ટિવલ, બીકોઝ આપણને આઈડિયા નથી કે એ લોકો આ ફેસ્ટિવલ બનાવે કે ન બનાવે. તો કે ના, અમે બનાવીએ, અમારા પણ ભાઈઓ છે, તો અમે કરીએ. તો પછી અમને થયું કે કેમ નહીં આપણે આ વસ્તુ ચાલુ કરીએ. અને ફર્સ્ટ યર થી બી સ્ટાર્ટેડ. તો એ લોકો 10-11 પહેલી જ ઇવેન્ટ થી આપણી સાથે 10-11 આવે. એ લોકો ટ્રાન્સજેન્ડર આપણા 20-30 એટલા વોલેન્ટિયર્સ આવે અને આપણે ઉજવીએ છીએ એવી રીતના એમની સાથે. સરસ. અચ્છા, આમનું કઈ રીતે એમને જાણ કરવામાં આવી હતી? સો થ્રુ બધું હતું. કઈ મારા છોકરાનો બર્થડે એકચ્યુઅલી સેલિબ્રેટ કરવો હતો. તો એમને ક્યાંયથી કોન્ટેક્ટ કરાવ્યો, મળ્યા અમે, તો અમને ખ્યાલ આવ્યો કે ટ્રાન્સજેન્ડર માટેના સોશિયલ વર્કર છે. જો એ પોતે ટ્રાન્સજેન્ડર છે, બટ એ લોકોનું ડિપાર્ટમેન્ટ છે, તો એ લોકોની સોશિયલ વર્કર છે. તો અમે એક વાર એમને મળ્યા અને લાગ્યું કે ખોટું નથી થઈ રહ્યું. કેમ કે એમને આપણે કહેવા જઈએ કે અમારી પાસે આ વસ્તુ આવી છે, તમને જરૂર છે કે તમને આપીએ, તો ના પાડી દેશે કે સાહેબ મને જ્યારે જે વસ્તુની જરૂર હશે, કે મને લાગશે કે મારા કમ્યુનિટીમાં વસ્તુ જોઈએ છે, ત્યારે હું તમને કહીશ. હા, એટલે પછી થોડો વિશ્વાસ આવ્યો અને પછી અમે આ વસ્તુ સ્ટાર્ટ કરી. વાહ, બહુ સરસ. અચ્છા, આમ એમ એ લોકોના રિએક્શન કે એવું કઈ પ્રતિભાવ કઈ જાણવા મળે આપને? ઘણું સારું છે. એમના વિડીયો પણ અમે હર વર્ષે લીધેલા છે કે એ લોકોને કેટલી ખુશી મળે છે કે આવી રીતના કેફેમાં પણ ઘણી જગ્યાઓ પર તો કેફેમાં તમે કહો તો એ કેફે વાળા ના પાડી દે છે કે ના, અમને નહીં ફાવે, અમે નહીં કરી શકીએ, વી ડોન્ટ અલાઉ દેટ કમ્યુનિટી, એવી રીતના. બટ હવે ક્વાઇટ ઓપન થતું ગયું છે બધું. દે અલાવ. આ લોકોએ બહુ ખુશી આવે છે. હવે જે આ લોકોમાં નવા ટ્રાન્સજેન્ડર આવ્યા હોય, કે નવું આ લોકોએ કોઈને આવ્યું હોય એ લોકોના કમ્યુનિટીમાં, અગર એ લોકો આવે છે તો એ લોકોના આંખમાં પાણી આવી જાય છે. હા, અને એ લોકોને લાગે છે કે ચલો અમને એક ગણવામાં આવી રહ્યું છે હવે. એટલે એ પણ એક માણસ છે અને એમને પણ દરેક ધાર્મિક તહેવાર, પરિવાર બધું હોય જ છે. પણ આ તમે લોકોએ આશ્રય સેવા સંસ્થા છે એમને જે એમની નોંધ લીધી એ બહુ જરૂરી હોય છે અને સમાજમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ એમની ઓળખ મળે એમને, તો એ બહુ જરૂરી હોય છે. ને આ કામ તમે સુપેરે કરી બતાવ્યું અને બહુ જ સરસ. અચ્છા, આમાં આપના પરિવારના કોઈ લોકો કે કોઈ મેમ્બર્સ કે કોઈ જોડાયા હતા? એટલે આપણું આશ્રયમાંથી? આશ્રય, દાખલા તરીકે તમારા જે મેમ્બર્સ છે એમના પરિવારજનો કે કોઈ બહેનો કે કઈ? યસ. ઘણી મમ્મીઓ હતી તો એમના છોકરાઓને લઈને આવી હતી. વાહ. 1-2 જેન્ટ્સ હતા તો એમની છોકરીઓને અને છોકરાઓને લઈને આવ્યા હતા. હું મારા સનને લઈ ગયો હતો. વાહ.
સો ફેમિલી વાઇઝ જોડાય, જેને આમ છે કે યાર એકવારની બ્લેસિંગ લઈ લઈએ, આપણે આશીર્વાદ લઈએ, તો એ લોકો ઘણા લોકો જોડાય છે. વાહ વાહ વાહ, બહુ યસ. સરસ. અચ્છા, આશ્રય સેવા સંસ્થા દ્વારા મુંબઈમાં બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે, એમના વિશે થોડી માહિતી આપો. તો જે આપણું મેઇન કોર જે આપણે કહીએ કે જે મેઇન આપણે કામ કરીએ છીએ એ છે સિનિયર સિટીઝનને ફ્રી ટિફિન સર્વિસ આપવાનું. હા હા. તો જે આપણે મલાડ ઈસ્ટ, મલાડ વેસ્ટ અને કાંદિવલી વેસ્ટમાં આપીએ છીએ. 365 ડેઝ આપીએ છીએ આપણે, કોઈ પણ દિવસ બ્રેક નથી હોતો. અને વાહ એઝ ઓફ નાઉ આપણે કરન્ટલી આ ત્રણેય લોકેશન પર 110 ટિફિન આપીએ છીએ, વાહ વાહ. જે ડેલી એમના ઘરે પહોંચી જાય. અમુક કન્ડિશન જોઈએ કે સિનિયર સિટીઝન્સ જ હોવા જોઈએ, એકલા જ રહેવા જોઈએ અને આપણા એરિયામાં હોવા જોઈએ. એ હોય તો આપણે એમનું ટિફિન સર્વિસ ચાલુ કરી દઈએ. ઝડપથી પહોંચી જાય, બરોબર છે. હા, તો આ આપણું એક કોર વર્ક છે જે થ્રુ આઉટ ધ યર ચાલતું હોય. એના સિવાય અમે ગૌસેવામાં જઈએ છીએ, જેમાં મંથલી એક સન્ડે અમે લોકો જઈએ. અહીંયા જ બાજુમાં એક 50 ગાય છે ત્યાં મંદિરની ત્યાં. તો અમે એમનું જે ખાવાનું ફોડર ને જે એ લોકોને બનાવીને આપે એ અમે એ લોકોને ખવડાવીએ. અડધો વાહ પોણો કલાક ત્યાં સ્પેન્ડ કરીએ એ લોકોની સાથે અને પાછા આવી જઈએ. વાહ એવી રીતના અલગ અલગ નીડ બેઝ પ્રોજેક્ટ્સ ઉપાડીએ. હવે કાંદિવલી ઈસ્ટમાં અમારી એક સ્કૂલ છે, તો 15 ઓગસ્ટ પર એ લોકો સાથે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીએ, એ લોકોને બ્રેકફાસ્ટ આપીએ. એ લોકોને હમણાં સ્ટેશનરી ડ્રાઈવ કરી હતી, તો સ્ટેશનરી કિટ્સ ને બધું આપ્યું હતું. ઓલમોસ્ટ અમે મોર દેન 2500 સ્ટુડન્ટ્સને સ્ટેશનરી કિટ્સ આપી ચૂક્યા છે આ વર્ષે. વાહ અને વાહ નોટ લેસ દેન 15 છોકરાઓની સ્કૂલની ફીસ કે કોલેજની ફીસ પણ ભરી છે અમે. વાહ વાહ, બહુ હા, સરસ. પ્લસ રાશન આપવું કે આવું જે પણ નીડ બેઝ પ્રોજેક્ટ લાગે અમને, તો એ બધું અમે કરીએ છીએ. વાહ, બહુ સરસ. યસ. આશ્રય સેવા સંસ્થાન દ્વારા ખૂબ જ સરસ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આપ તથા આપના પિતાશ્રી ને દીક્ષિતભાઈ છે. યસ. હા, દીક્ષિતભાઈ અને સર્વ મેમ્બરો, આપને ખૂબ ખૂબ આના માટે અભિનંદન. આપ અમારી સાથે મુંબઈથી જોડાયા અને અમારી સાથે, અમારા દર્શકો સાથે વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક ધન્યવાદ. યુ. થેન્ક યુ.